દિવસો પછી આવી જાય આપણે વાવે ને આજ આપણે આવી જાય ઢોરને પાણી પાવાનું તમે જોઈ લો આ આપણી ઓસ એટલી ભરેલ છે ને ફટાફટ આવી રહેજો હું ફટાફટ મોટર હાલતી કરી બંધ કરો ફાઇનલી મિત્રો હું કહે કે જોઈ લો તમે આ ઓસમાં આપણે પાણી ભરવાનું શરૂ કરી દીધું આપણી મોટર હું કહે કે તાકાતથી પાણી કાઢે જોઈ લો પાણી તાજું એનું પીવું પીલે ને ઈમાઈ ગલાસ ફેંકાઈ જતો કે વાત જ અલગ રહી કેમ જો હવે કલાક તો પોતામાં થાહે ઓસને ભરાવા તો નહીં પડે ગલાસ ક્યાં વધ્યો કઈ ઘડતો ના આપણે પેલા હું કહે કે મોટર બંધ કરીએ તો ગલાસ જોડી જાય એમ બીજું કઈ નહીં ફટાફટ બંધ કરી આવીએ હું કહે કે મિત્રો આપણી ઓસની બાજુમાં હું કહે કે એક કોપી હશે ને આપણે આ મોટર બંધ કરી દીધો હવે ગલાસ ફટાફટ કાઢી લે તો મિત્રો ગલાસ કાઢી લે હવે હું કહે કે આપણે ઢોરને પાણી પાવાનું છે એટલે ફટાફટ હું કહે કે ડ્વેલમાં ભરી લઈએ આખી વાવની તો કે હું કહે કે મિત્રો વાત તો અલગ હોય હાલો ફાઇનલ મિત્રો હું કહે કે આપણે ડ્વેલ લઈને આવી જાય ગાયને પાણી પાઈ દે હું કહે કે મારે એની ધ્યાન રાખવી પડે ને ઓહો આપણે હું કહે કે ઢોર પાણી પીતો હોય આપણે એમ કહે કે ઓહો એક ડ્વેલ ખાઈ નહીં હો ઢોર મને ખબર છે ના લગર કેલા એમ કહેવાય આ માકા કા રાઈ કેની મજા આવે છે આ જોરે આમાં ઘરી બધી કોમેડી થઈ જાય ફટાફટ ગાયને પાણી પીતો બંધ છે હું કહે કે એક ગાયને પાણી પાઈ દો બીજી ગાયનો આવે આ તો નફો નાખી દીધા ફાઇનલી હું કહે કે આપણે ગાયને પાણી પાઈ દીધું હવે એને નાખવાનું છે આપણે સારામાં આપણે માંડવીએ ફટાફટ આપણે ધાવળી પાથરી દઈએ ફટાફટ આપણે શું કહે કે તમને ખબર હશે કે આપણી પાસે ખપાળી હોય નહીં કોઈ તો આપણે હાથનો ઉપયોગ જ કરીએ વધારે પડતા આમાં ધ્યાન રાખવું પડે કે કોઈ કે ન હોય નહીં ફટાફટ હાલો આપણે સારો ભરી લઈએ એમાં તો ફેરી નાખીએ ભીડાઈ ઘણી બધી ઉડે હું ફાઇનલી હું કહે કે આપણે લઈ લીધું હવે માંડવીને ફટાફટ આપણે એની ધાબળી બાંધીને જવા દઈએ હાલો ફટાફટ આપણે નાખ દે સારો ફાઇનલી આપણે ધાબળી લઈને આવી જાય હવે આપણે નાખ દે ગાયને માંડવી શું કહેવાય કે ઈ પચીસમાં આવે હાલો હવે આમાંથી હજી થોડુંક નાખ દે હાલો હવે આ વેચવી આપણે બીજી ગાયને નાખ દેવી હાલો મિત્રો સૌ ડાયરેક્ટ આપણે શું કહે કે ધાબળી સ્થળવી દીધી આપણે તો હાલો હવે આપણે શું કહે કે ધાબળી પછી મૂકી દઈએ કે આપણે ગાયને પાણીને સારો કરી દીધો હવે આપણે પાણી પીવું છે ઓઝનું શું કહે કે વેલનું તાજું પાણી શું કહે કે ઓઝ થોડીક ડખોડીને આ પીધું હોય ને મજા આવે હાલો હવે આપણે ઘઉં જોઈએ હું કહે કે ઓઝવે મોટું ધોઈને આપણે આવી જાય આપણે ઘઉં જોવાનું મને ખબર હોય નથી કે ઘઉં કઈ વાઈ દે બાકી તમને ખબર હોય કે આપણો વિડીયો આવી જ ગયો હોય તો એટલે આપણે ઘઉં નાના થઈ ગયા ઓકે વધારે અંદર ન થવાય બાકી બાપા જો તો કે ખેતર હું ગદડે એમ નો હાલે હાલો ફટાફટ જોઈ લો તમે આપણે જો શું કહેવાય કે એક સાટાઈ આપણે ઉતારી લીધી ને આ બીજી વખત આપણે પાણી પાઈ દીધું જોઈ લો તમે હાલો આ જોયો આપણો આ થી ઓસ પાય મને હજી ને થતું કે આ હજી ભીંડાને હું કરવું આ લગભગ ભીંડા તો હું કહે કે મારું લોહી પી ગયા કઈ ઘટે નહીં વા બોલો આ પણ હું કહે કે ઘઉં તો બધીમાં મને લાગે હારા છે પાકે તો અહીંયા ખબર પડે આગળ શું છે હાલો થોડા કહે તમને ખબર છે કે આપણે શું કહે કે ખેતર વસાડેથી પાઇપ કાઢીએ ને એવું બને જ નહીં આપણે ખબર છે નાના હતા ત્યાં બધી આમ કરે આમ કરીને પાણી તમને ખબર છે કે આપણે એક હાંધો ન હોય આ પી ગયા આપણે બીજો શું કહે કે ધોળો પાઇપ ડાયરેક્ટ શરૂ થઈ ગયો જોઈ લો હવે હાલો આપણે થોડીક છે ને આંબલી આપણે ખેતરમાં સી ખાઈ આવી હાલો ફાઇનલ મિત્રો આપણે આવી જાય શું કહે ક્યાં આવી જાય હા હાલા શું કહેવાય આંબલી હા આંબલી જોવાને આંબલીમાં શું કહેવાય કે આપણે જોયું તો આંબલી એક નહીં તો પછી શું કહે કે પાંદડાથી જ કામ હાંકવું પડે ફટાફટ થોડાક પાંદડા તોડી લીધા ટેસ્ટો મસ્ત છે આ ખેતર કીનું છે કઈ ખબર ને જો ગદડવાની કોકને ખબર પડે મારી પાડી દે ફટાફટ આપણે આંબલી તોડે કાઢી લીધું બાકી મિત્રો હાલ આપણે પછી મેળા